નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का નિષ્ક્રિય પોલીસ તંત્રના પગલે તસ્કરોના ઘી કેળા। શહેરના ગોરવા અને મકરપુરા વિસ્તારના બંધ મકાનમાંથી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન। માંજલપુરની ટીપી 29 રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેસેલ મહિલાની તબિયત લથડતા ચકચાર। કૃષ્ણનગર ઘાઘરેટિયાના રહીશોએ ચિન્નમ ગાંધીને ટેકો આપી સૂત્રોચ્ચારો પોકારી ગુરુ આવાસ યોજના રદ કરવા કરી માંગ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ કદવાલ ગામની કિશોરીને ભણવાના પાઠ ભણાવનાર શિક્ષકે જ પત્ની સાથે મળી ઝેરી દવા પીવડાવી મારી નાખવાની કોશિશ કરતા ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મકરપુરા વિસ્તારની શ્રી દર્શન સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવી લાખોની મતા ચોરી કરી પ્રભુચક્કર થયા હતા। બનાવની વિગતો અનુસાર મકરપુરા વિસ્તારની શ્રી દર્શન સોસાયટીના 98 નંબરના મકાનમાં રહેતા નિમિષાબેન દિનશા પરિવાર સહ બહાર ગયા હતા। આ દરમિયાન ઘરના મુખ્ય દરવાજાને તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળી કુલ 1,35,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। મકરપુરા પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શનિવારે રાત્રે ચોરી થઈ અને મને જાણ થઈ છે। રવિવારે રાત્રે 9 વાગે હું બહારગામ ગઈ હતી। મારું કરીબન 1.5 થી 2 લાખ રૂપિયાની વસ્તુ ગઈ છે। તેમાં સોનું છે અને રોકડ કેશ છે। હાજી। ગોરવા વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ડુપ્લેક્સના મકાનમાંથી તસ્કરો 1,70,000ની મતા ચોરી કરી પલાયન થયા હતા। બનાવની વિગતો અનુસાર શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ડુપ્લેક્સના A6 નંબરના મકાનમાં રહેતા રમેશભાઈ રાજપૂત પરિવાર સાથે ભાવનગર ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા 1,70,000ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પછી પાછા આવ્યા ત્યારે જોયું કે બધું તૂટેલું છે। મેઇન રોડ ગઈ છે બધું થઈને વસ્તુઓ બધી ગઈ છે। કામવાળા। માંજલપુર ટીપી 29 રદ કરવાની માંગ સાથે અમરનાથ ઉપવાસ પર બેઠેલી મહિલાની તબિયત લથડતા ચકચાર મચી જવા પામી હતી। સેવા સદન તંત્ર દ્વારા માંજલપુર વિસ્તારમાં ટીપી 29 નાખતા જ કોંગ્રેસી કાઉન્સિલર ચિન્નમ ગાંધીની આગેવાની હેઠળ સ્થાનિક રહીશોએ આંદોલન શરૂ કરી ટીપી 29 રદ કરવાની માંગ સાથે સેવા સદનને કચેરી ખાતે 9 જુલાઈથી 4 સ્થાનિકો અમરનાથ ઉપવાસ પર બેઠા છે। ત્યારે ચાલતા ઉપવાસના 7મા દિવસે રાધિકા કૃષ્ણરાવ રાઠેની તબિયત લથડતા 108 સેવા મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે ઉપવાસી મહિલાએ પ્રારંભમાં તબીબી સેવા લેવાનો અસ્વીકાર કરતા અને સમજાવટ અને ચિન્નમ ગાંધીએ મધ્યસ્થી કરતા 108 સેવા મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી। મકાન તૂટે છે, એમની આંખો નહીં ખુલતી, જીવ જાય છે તો બી એમની આંખો નહીં ખુલતી। એટલા બધા પાપી છે લોકો। કેટલા વર્ષોથી પડાઈ આજે 7 દિવસથી પાણી વગર મરીએ છે તો બી એમની આંખો નહીં ખુલતી। યોગેશ પટેલ ને એને કો અહીંયા આવે તું અને ફેસલો સુનાવે બસ। ત્યારે ટીપી 29 રદ કરવાના ચાલતા આંદોલનમાં આજે કૃષ્ણનગર ઘાઘરેટિયા સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ નાગરિકો સેવા સદન ખાતે પહોંચી ચાલતા આંદોલનને ટેકો આપી સેવા સદનને ઘાઘરેટિયા કૃષ્ણનગર વિસ્તારમાં ગુરુ આવાસ યોજના દૂર કરવાની માંગ કરી સેવા સદન અને ધારાસભ્ય યોગેશ પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું। हमारा दाखल થઈ જાવ પછી फोटो चलाई दो। 5 दिवस से आंदोलन चल रहा है। यहाँ
2 महिला 2 आदमी आमा तो पास में बैठा है, इसलिए एक महिला को आज एकदम तबीयत बिगड़ा है, अभी एम्बुलेंस पे हम भेजा है। और दूसरे ये लोगों इतना होने का बाद भी नीचे नहीं उतर रहे, एक ही रीजन है, दलचुक प्रजापति और धीरू गजरा का जो पैसा जो नक्की किया रहा, अंदाज में ये लोगों ने 25 करोड़ रुपए नक्की किया था, वो दोनों का जमीन क्लियर करने के लिए। इसके लिए आज भी ये लोगों नीचे नहीं उतर रहे हैं, ये लोगों इसका फाइनल भी नहीं कर रहे हैं। और एक बात है, जब तक ये लोगों ये ठहराव रद्द नहीं करेगा, हमारा आंदोलन चालू रहेगा। और दूसरे ये जो है हमने चेतन माली करके चेतन रमेश माली ओरिजिनली बीजेपी का है, वो अच्छा लीडर भी है बीजेपी का। आज इसने नक्की किया था ये जो भाजपा ने ये जो कर रहा है, कृत्य कर रहा है, इसका विरोध में अभी वो राजीनामा दिया है और हमारा आंदोलन भी चालू रहेगा। છોટાઉદેપુર ખાતે શિક્ષકે પોતાની પત્ની સાથે મળી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરતા પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કદવાલ ગામની શાળામાં ધોરણ 9માં ભણતી કિશોરીને તેને ભણાવતા શિક્ષકે તેને પટાવી ફોસલાવીને મોહજાળમાં ફસાવી હતી। શિક્ષક નીતિનભાઈ તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો। ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ કિશોરી ઘરે રહેતી, પણ આ શિક્ષક તેને મોકો મળતા તેને બોલાવતો હતો। આ વાતની ગંધ કિશોરીના મામાને આવી જતા તેને ઘરે લઈ ગયા હતા। નીતિનભાઈએ એ તારીખ 11/7/2014ના રોજ તેના મામાના ગામ પાસે જઈ ફોન કરી તેને મળવા બોલાવી। કિશોરી તેને મળવા ગઈ ત્યારે નીતિને તેને જણાવ્યું કે તેના ઘરે જઈને તેની પત્નીને કહે કે તે સાહેબ સાથે રહેવાની છે અને જો તે તેમ ન કરે તો તેના ઘરે જઈને મારી જવાની તથા તેના મા બાપના માથે પડવાની ધમકી આપતા વિમાસણમાં મુકાયેલી કિશોરી તેના સાથે બાઇક પર બેસી તેના ઘરે ગઈ। ઘરે આવતા તે કાંઈ બોલે તે પહેલા નીતિનની પત્ની લતાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો અને તેણે તેની કિશોરીને મારવા લાગી। પેટના ભાગે લાત મારતા કિશોરી પડી ગઈ અને તેને ઝેરી દવા પીવડાવી દીધી હતી। નવાઈની વાત તો એ છે કે નીતિને પણ તેની પત્નીનો સાથ આપી કિશોરીને માર માર્યો। કિશોરીએ તેના પાસે રહેલ મોબાઈલ દ્વારા તેના ભાઈનો સંપર્ક કરવા પ્રયત્ન લતાએ તેના પાસેથી મોબાઈલ લઈ તેના ભાઈને જણાવ્યું કે તારી બહેન અહીં ધમાલ કરે છે, તું અહીંથી એને લઈ જા। કિશોરીની બૂમાબૂમથી ગામ લોકો દોડી આવ્યા અને તે જ સમયે તેનો ભાઈ અને સગા આવી પહોંચતા 108ને જાણ કરી તાત્કાલિક પાવી જેતપુર ખાતે દવાખાનામાં લઈ જવામાં આવી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે બોડેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। લગ્ન કરવાનું પછી ત્યાં મેં મામાને ઘરે હતી, ત્યાં લેવા આવ્યું કે મારી પત્નીને કહી દે કે મારે મેં પત્ની તરીકે રહેવા આવું છું ને તે નહીં આવે તો પછી મેં મરી જઈશ, તારા મમ્મી પપ્પાને ઘરે જઈને તારા મમ્મી પપ્પાને માથે પડી છે। પછી ત્યાંથી મને જબરજસ્તી કરીને લાવ્યા એમને ઘરે। પછી આવીને એમને એ લતાએ અંદર દરવાજા બંધ કરી લીધા અને સાહેબને બહાર કાઢી નાખ્યો અને એ જબરદસ્તીથી મને ગળું દબાઈને પેટમાં લાત મૂકી એટલે નીચે પડી ગઈ। પછી દવા પાઈને પછી દરવાજાને ધક્કી મૂકીને તે સાહેબ આવ્યા, પછી બંને થઈને મને માર્યું। હાલ કદવાલ પોલીસે ભાગી છૂટેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આવનારા દંપતીને વહેલામાં વહેલી પકડી જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ગામની છોકરી રેવાબેન અને મસુલાબેન રેવજીભાઈ રાઠવા કદવાલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને તે જ સ્કૂલના શિક્ષક નીતિનભાઈ સાથે ધોરણ 9થી એને શારીરિક સંબંધ હતા અને આ છોકરીએ હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી ઘરે હતી અને ગઈકાલે આ છોકરી એના મામાને ત્યાં ગયેલ હતી ત્યારે આ આરોપી નીતિનભાઈ તેને ફોન કરીને બોલાવા ગયેલ અને છોકરીને કહેલ કે તું મારા ઘરે આવી અને મારી પત્નીને એમ કહી દે કે મારે નીતિનભાઈને તે પત્ની તરીકે રહેવું છે, તેમ તું મારા ઘરે આવીને કહી દે, નહીં તો હું તારા ઘરે આવીને મરીશ અને તારા મમ્મી પપ્પાને માથે પડીશ એવી ધમકી આપીને આ છોકરીને એ મોટરસાઇકલ બેસાડી એના ઘરે લાવેલ અને ઘરે લાવેલ એટલે તેની પત્ની લતાબેને આ છોકરીને ગાળો બોલી મારી અને ઘરમાં પૂરીને દવા પીવડાવી દીધી। ઇન્દોરથી સુરત જતી વોલ્વો લક્ઝરી બસનું સ્ટેરિંગ લોક થતાં વરણામા નજીક પલટી મારતા મોટી દુર્ઘટના ટળવા પામી હતી।
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિત્ય ઇન્દોરથી સુરત મુસાફરોની લક્ઝરી બસો કરતી હોય છે, ત્યારે ઇન્દોરથી નીકળેલી વોલ્વો લક્ઝરી બસ વહેલી સવારના સમયે શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતેથી પસાર થતી હતી, જે સમય દરમિયાન વરણામાંથી પોર તરફ જતા માર્ગ પર આવેલ વડસાડા ગામના પાટિયા પાસે વોલ્વો લક્ઝરી બસનું પાવર સ્ટેરિંગ એકાએક લોક થઈ જતા વોલ્વો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ ધડાકાભેર રોડની સાઈડના ખાડામાં ખાબકી હતી। જોકે સર્જાયેલ બનાવમાં લક્ઝરીમાં માત્ર 5 પેસેન્જરો હોય મોટી દુર્ઘટના ટળવા પામી હતી। તમામ મુસાફરોને માત્ર નાની ઈજાઓ પહોંચતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને સર્જાયેલ અકસ્માતમાં વોલ્વો લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે। इंदौर બોમ્બેની બસ નંબર છે યુપી 83થી 1264ની બસ છે વરસાડા ગામના ચોકડી પાસે તળાવમાં પલટી મારી જતા તાત્કાલિક 108ને બોલાવવામાં આવેલ છે, તેમજ એલએનટીના હાઈવેવાળા સ્ટાફને બોલાવી અને બસમાં બેસેલ પેસેન્જરનો તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવેલ છે અને બસને બી કાઢી લેવામાં આવેલ છે। કિશનવાડી પોલીસે ધોધંબાથી સુરત જતી આઈસર ટ્રકમાંથી 15 જેટલા પાડાને કતલખાને લઈ જવાતા 3 ઇસમો સાથે ઝડપી પાડ્યા હતા। કિશનવાડી પોલીસને મળેલી બાતમીના આધારે આજવા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન ધોધંબાથી સુરત તરફ જતી આઈસર ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી કતલખાને લઈ જવાતા 10થી 15 જેટલા પાડાને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા। પોલીસે ટ્રકમાં સવાર ઉસ્માનભાઈ મકરાણી, સાહમ મકરાણી તેમજ મોહમ્મદ અલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ લોકો મોટા પાયે પશુધનના સુરત તરફના કતલખાને લઈ જાય છે। આ બાતમીના આધારે અમે લોકો વોચમાં હતા અને એ દરમિયાન એક બોલેરો નંબર 5557 છે, એ બોલેરો કાર સાથે અને ભેંસો ભરેલી ટ્રક છે જેમાં પાડા છે અને અતિ ક્રૂરતાપૂર્વક ચારેય પગે દોરડેથી બાંધી અને ક્રૂરતાપૂર્વક આ ભરીને કતલખાને લઈ જતા હતા। આજવા ચોકડી પાસેથી આ લોકો પકડાયા છે। હમણાં એને કિશનવાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। કેટલા જણને કેવી રીતના પકડ્યા હતા? હવે એમાં એવું છે કે આ ગાડીને રોકીને એ વખતે ત્યાં પોલીસ પણ હાજર હતી અને ગાડીને રોકી એટલે આઈસરમાંથી કૂદીને આ લોકો ભાગી ગયા, એક ડ્રાઈવર ને એક બીજો માણસ, અને બોલેરો કારમાંથી પણ 3 માણસો ફરાર થઈ ગયા। કુલ 5 માણસો હતા બોલેરોમાં, એ લોકો ભાગી ગયા છે। એટલે અત્યારે કુલ આમ 3 જણા પકડાયા છે, 2 બોલેરોમાંથી પકડાયા છે અને એક આઈસરમાંથી। પાડા પાડી છે કે ગાયો? એમાં 13 ભેંસો છે અને બાકીની 14 પાડા પાડીઓ છે અને આ તમામને આ લોકો સુરત ખાલી જ નહીં આ કતલખાને લઈ જતા હતા। વાઘોડિયા ગામના ભરવાડોથી ત્રાસી ગયેલા 200 જેટલા રહીશોએ આજરોજ એક વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વાઘોડિયા ગામમાં સરકારી જમીન પર હક જમાવી ભરવાડો દ્વારા ખેડૂતોની જમીન પર ચારો ચરવી દાદાગીરી કરી તેમજ રહીશો સાથે વારંવાર મારામારી કરી ત્રાસ ગુજારવામાં આવે છે, ત્યારે આખરે ભરવાડોના ત્રાસથી કંટાળેલા રહીશોએ આજરોજ 200થી વધુ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરવાડોથી વિસ્તારને મુક્ત કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી। એ બહારના રહેવાસી છે અને અહીંયા સરકારી જમીનોમાં આવીને પડી રહેલા છે અને જે જમીનો ખેડૂતોની જમીનો છે એમને ઊભાને ઊભા ચારી ખાય છે। એમને કોઈ કહેવા જાય તો સામે લડાઈ ઝઘડા કરે છે, કેટલાને માથા ફોડી નાખે, કોઈને ગામતા નથી। એટલા માથા ભારે માણસો છે કે એમને આ ગુજરાતમાંથી એટલે એમના જે વતન હોય તે કાઢી જ મૂકવા જોઈએ। જો એ વાત તમારે ના માને તો તમે એને ગમે તે કાયદાની રીતે સહારો લઈને એને દૂર કરો। તે 5 વર્ષ છે આ ખેડૂતોને હેરાનગતિ કરે છે, ભરવાડ લોકો હેરાનગતિ કરે છે, ઉપરનું ઉપર પાક ચારી રહી છે અને કહેવા જાય ત્યારે મારવાની ધમકી આપી છે, જાનથી મારવાની ધમકી આપે છે। એનો નિકાલ આવે તો અમે આગળ વધીશું, એને કમ્પ્લેટ કરો, એને કર્યો છે અને આંદોલન પણ કરીશું અમે ગાંધીનગર। તો આ નિકાલ નહીં આવે તેમને કડક કાયદા લેવાની તાકેવારી કરીશું। એમાં છે ભરવાડનું કામ છે, અમે ખેડૂતોને કહેવા જઈએ તો મારવા દોડે છે, ભેરાવી દે છે
એમને નામ નથી ખબર સાહેબ. બેલા પરવાર છે, બેલા પરવાર છે, ગાના પરવાર, બેરવા પરવાર છે ને બહુ હેરાનગતિ આટલી 5 વર્ષથી એ લોકો નુકસાન કરે છે. ખેડૂતો બહુ પાક ચારી રહે છે. લખનૌમાં નોકરી આપવાને બહાને હજારો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવી લેનાર ભેજાબાજ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોકરી વાંછુ યુવાનોને નોકરી આપવાના બહાને જોબ પ્લેસમેન્ટના નામે અનેક ભેજાબાડો હાટડીઓ ખોલીને બેસી ગયા છે અને લાખોની છેતરપિંડી કર્યા બાદ લોકોને આવા ભેજાબાજોની જાળમાં ફસાઈ રાતા પાણીએ રડવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. લખનૌમાં નોકરી આપવાની લાલચ આપી અનેક વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવી ડિપોઝિટ પેટે 7,500 રૂપિયા ખંખેરી લીધા હતા. ડિપોઝિટ ભર્યા બાદ કંપનીમાંથી કોઈ જવાબ નહીં આવતા ભોગ બનેલ સંદીપ પાંડેએ ફોર્મમાં છાપવામાં આવેલ વડોદરાના પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં આવી કોઈ જ કંપની ન હોવાની જાણ થતાં જ લખનૌના રહેવાસી સંદીપ પાંડે સયાજીગંજ પોલીસ મથકે અરજી દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. हम लोग का सर लास्ट ईयर है, तो सर हम लोग का प्लेसमेंट हुआ था जिसमें वडोदरा की एक कंपनी गई थी स्पेक्ट्रम प्लानिंग सर्विसेज. प्लेसमेंट के लिए वडोदरा से 3 लोग गए थे, जिसमें एक बंदे का नाम था जो हम लोग के HR थे, हेड ऑफ रिक्रूटमेंट, उनका नाम था प्रतेश महकवाना, और एक का नाम क्या था? चिराग जी. एक लोग का नाम था, सर का नाम था चिराग. तो उन लोगों ने हम लोग का प्लेसमेंट लिया. प्लेसमेंट के 5 दिन बाद हम लोग के पास कॉल लेटर आया सर, और कॉल लेटर लेने के बाद फिर उन्होंने 4-5 दिन बाद कहा कि आप लोगों को DD भेजनी है सर 7,500 की. तो हम लोगों ने अपने कॉलेज वाले से पूछा, तो कॉलेज वाले ने बोला कि पहले मैं पता कर लेता हूँ कंपनी कैसी है, उसके बाद फिर आप लोग DD भेजिएगा. उसके बाद कुछ दिनों बाद सर कॉलेज वालों ने सब कुछ पता किया, फिर बोला ठीक है आप DD भेज सकते हैं, क्योंकि यहाँ से सर फ़ोन आया वडोदरा से कि यदि आप DD नहीं भेजते हैं तो आपका रजिस्ट्रेशन कैंसिल हो जाएगा. फिर सर हम लोग का DD आता है, उसके बाद सर हम लोगों के पास कॉल भी आते हैं कि ठीक है सब कुछ ठीक है, हम लोग को लगा कंपनी सर सब सही है. उसके बाद सर क्या होता है कि सर 3-4 महीने बाद अभी सर लास्ट महीने में हम लोगों ने फिर चेक किया कि हम लोग को जाना है सर लास्ट महीने में 14 जुलाई से हम लोग की ज्वाइनिंग है, तो हम लोग ये पता करें कि एटलीस्ट कंपनी यहाँ पे है भी या कि नहीं है, और है तो अभी कोई इन्फॉर्मेशन क्यों नहीं दिया, क्योंकि हम लोग को आना है. क्या नाम क्या है कंपनी का? सर कंपनी का नाम है स्पेक्ट्रम प्लानिंग सर्विसेज. आपने क्या किया? सर DD तो मैंने भेज दिया स्टेट बैंक से बना के सर. सर 7,500 का. कितने लोग हैं आपके जैसे? सर हम लोग के जैसे तो सर लगभग 200 स्टूडेंट हैं सर. કારેલીબાગ વિસ્તારમાં નવા મોબાઈલ શોરૂમનું ઉદ્ઘાટન પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શિવકૃપા એપાર્ટમેન્ટ ખાતે શિવ મોબાઈલના નવા શોરૂમનો પ્રારંભ થવા પામ્યો હતો. વડોદરાના પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લા તેમજ શિવ મોબાઈલના શોરૂમના માલિક ધાલુચલ ગંગવાનીના ગુરુજીના હસ્તે રિબિન કાપી શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અવનવા મોબાઈલની વિશાળ શ્રેણી, અદ્યતન ગેજેટ્સ, વિવિધ એસેસરીઝ સજ્જ શિવ મોબાઈલના પ્રારંભ સાથે જ વિસ્તારના રહીશોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો, ગુરુજનો તેમજ મોબાઈલ ગેજેટ્સના રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. आप क्या से रखिए? આજ રોજ કારેલીબાગ વિસ્તારમાં સંગમ 4 રસ્તા પાસે શિવ મોબાઈલનું એક નવું નજરાનું એક શિવ મોબાઈલ માર્કેટ 4 રસ્તા રાજમેર રોડ ઉપર આજે અમે શોપ અહીંયા ઓપન કરી રહ્યા છીએ. કારેલીબાગ વિસ્તારની અંદર આજે બધા કસ્ટમર માટે અમે સ્કીમ રાખેલી છે. જે પણ મોબાઈલ કસ્ટમર આવશે લેવા માટે એમને સિલ્વર કોઈન અમારા તરફથી ફ્રી આપવામાં આવશે. કઈ કંપનીના મોબાઈલ? બધી જ બ્રાન્ડ રાખીએ છીએ, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ, ઇન્ટેક્સ, લાવા, બધી જ બ્રાન્ડ. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का हो सखी शरणायु नोटा होकार आवी मंगल वेळा आवी श्री लक्ष्मी होली याद आवी. एक NRI छे छोरी एना शमणा छे सिंह
સાંભળ્યું પટેલાણી. સખી શરણાયુનો ટહુકાર આવી મંગળ વેળા આવી શ્રી લક્ષ્મી હોલની યાદ આવી. પારંપરિક પરિધાનમાં આધુનિકતાનો રંગ. શ્રી લક્ષ્મી હોલને સંગ. શ્રી લક્ષ્મી હોલ, સર્કિટ હાઉસ સામે, અલકાપુરી, વડોદરા. શમણાનો ઈચ્છાનો સુંદરતાનું ધામ છે. હૈયે ધબકતું હેત વરસતું હેતલ એનું નામ છે. મારા ખોબામાં શ્રદ્ધા અડગ ભરીને આવું છું. સખીઓની વચ્ચે હું કાયમ અલગ તરી આવું છું. શરણાઈઓની સરગમ છેડે અવસરની શોભા વધારે સુંદર એવું કામ છે. હૈયે ધબકતું હેત વરસતું હેતલ. હેતલ 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 સારી સેન્ટર, ઝવેરચંદ લક્ષ્મીચંદ ખાંચો, ઘડિયાળી પોળ સામે, MG રોડ. ધક ધક કરતા ધબકારા એ કાનમાં અમને કીધું. કલ્પી કલ્પી એક છલો છલવાદળમાંથી રૂપ ટપકતું દીઠું. કલ્પી કલ્પી રૂપ નીતરતા પ્રતિબિંબ રૂપાળા. નયનામાં છે દર્પણના સરવાળા. સુંદરતાના શિખર પર જે રૂપ પાડું પીધું. કલ્પી કલ્પી ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થયેલ વસ્ત્રો. અમારી પ્રાઇસ તમારા ચહેરા પર સ્મિત રેલાવશે. તૈયાર વસ્ત્રોની દુનિયા કલ્પી. કલ્પનાના બહારની દુનિયા કલ્પી. બ્રાઇડલ વેર, એક્સક્લુઝિવ સાડીઝ, સલવાર સૂટ, ચણિયા ચોળી, શેરવાની, મેન્સ ફુલ સૂટ, ગર્લ્સ એન્ડ બોયઝ એથનિક વેર, વેસ્ટર્ન આઉટફિટ એન્ડ એસેસરીઝ. કલ્પી. કલા મંદિર લેન, મંગળ બજાર, વડોદરા. સિક્વન્સ. હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ. અલકાપુરી સિક્વન્સમાં મળશે આપને એક્સક્લુઝિવ ડિઝાઇનર સાડી, ચૂડીદાર, કુર્તી અને ડ્રેસ મટીરિયલ, બ્રાઇડલ વેર, મેન્સ વેર હવે માત્ર સિક્વન્સમાં. સિક્વન્સ. હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ. સ્પેશિયલ વેડિંગ કલેક્શન. સિક્વન્સ. હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ. આપના લગ્ન પ્રસંગ સજાવો સિક્વન્સની સાથે તો આજે જ મુલાકાત લો સિક્વન્સ શ્રીમ શાલિની કોમ્પ્લેક્સ, અલકાપુરી, વડોદરા. ફોન નંબર છે 233-8989 233-4949. ઝલક. ઝલક લેડીઝ ફેન્ટસી. સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. ઝલક. ઝલક લેડીઝ ફેન્ટસી. સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા,
ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. તો આવો ઝલક લેડીઝ ફેન્ટસીમાં. ઝલક નેશનલ પ્લાઝા, અલકાપુરી, વડોદરા. ફોન નંબર 234112 3052 સયાજી નગરીના સ્વાદ રસિયાઓ માટે સ્વાદનો રસથાળ લઈને આવી ગઈ છે તદ્દન નવા રંગરૂપમાં સિટી સ્પાઇસ. સિટી સ્પાઇસમાં ઉપલબ્ધ છે અવનવી વાનગીઓનો ખજાનો. પંજાબી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, સ્નેક્સ અને હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફૂડની મજા માણવાનો અવસર એક જ છત નીચે. કિટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે કોર્પોરેટ ઇવેન્ટ, તમામ પ્રસંગની ઉજવણી કરવા ઉપલબ્ધ છે સિટી સ્પાઇસનો બેન્ક્વેટ હોલ, એ પણ તદ્દન વ્યાજબી કિંમતે. કોર્પોરેટ ઇવેન્ટ માટે બેન્ક્વેટ હોલમાં પ્રોજેક્ટરની પણ ખાસ વ્યવસ્થા. અમે આઉટડોર કેટરિંગના ઓર્ડર તો સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે પેક લંચ અને હોમ ડિલિવરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ. સાંજે 7 થી 8ના સમયગાળા દરમિયાન મેળવો સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ. 8 વાગ્યા બાદ 12% ડિસ્કાઉન્ટ તો ખરું જ. તો રાહ કોની જુઓ છો? આજે જ અચૂક સંપર્ક કરો. સિટી સ્પાઇસ હોટલ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, માંગલ્ય હોલની સામે, એરપોર્ટ સર્કલની નજીક, હરણી રોડ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 026530242224. મોબાઈલ નંબર 9898656898. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse South. વિરામ બાદ આપનું સ્વાગત છે. સાવલી માનવીન બંધાયેલ કોર્ટનું આજરોજ ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાવલીમાં ગાયકવાડ શાસનની ઇમારતમાં કોર્ટ કાર્યરત હતી. આજરોજ નવીન અને અત્યાધુનિક સગવડ ધરાવતું કોર્ટ સંકુલ ₹3.5 કરોડના ખર્ચે તૈયાર થઈ જતા ડિસ્ટ્રિક્ટ જજ BR માંગરોતિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ અધ્યક્ષ સંદીપસિંહ, ડીસીપી લીના પાટીલ, વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ નવીન પટેલ, ડિસ્ટ્રિક્ટ પબ્લિક પ્રોસિક્યુટર પ્રકાશભાઈ તેમજ વકીલ મંડળ હાજર રહ્યા હતા. નવીન કોર્ટ સંકુલ સ્થાયી તાલુકાની જનતા માટે આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને અત્યાધુનિક સગવડ સાથેનું આ કોર્ટ આજરોજ કાર્યરત થતાં તાલુકાની જનતાએ પણ લાગણી અનુભવી હતી. આજરોજ સાવલી ખાતે નવીન કોર્ટ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મામદાર સાહેબ હાજર રહ્યા અને આ નવીન કોર્ટ સંકુલ ઊભું થવાથી તાલુકાની જનતાને ખૂબ જ મોટો લાભ થવાનો છે. આ નવીન સંકુલની અંદર ટૂંક સમયમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની પણ નિયુક્તિ થવાની છે. સિનિયર ડિવિઝન કોર્ટની પણ નિયુક્તિ થયેલી છે, એ પણ કાર્યરત થશે ટૂંક સમયમાં. આનાથી જે ફાયદા છે એ જે 2 લાખ ઉપરની કિંમતના જે દાવાઓ થતા હતા રિકવરી માટેના, એના માટે તાલુકાના પબ્લિકને બેંક કચેરીને બધાને ત્યાં બરોડા સુધી જવું પડતું હતું, એની જગ્યાએ એ અહીંયા આ કોર્ટની અંદર એ દાખલ કરી શકશે. એટલે ખર્ચ, પ્રવાસની દ્રષ્ટિએ અને હેરાનગતિની દ્રષ્ટિએ ખૂબ જ મોટો આ તાલુકાની જનતાને અને બેંકો વગેરેને મોટો ફાયદો થયો છે. વાઘોડિયા સુપર માર્કેટ પાસે બાઇક સવારને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાઘોડિયા તાલુકાના રાજનગર ગામના રહેવાસી પટેલ કમલેશભાઈ ઘનશ્યામભાઈ ગઈકાલે સાંજે પોતાની મોટરસાઇકલ લઈને સુપરમાર્કેટ પાસેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે દોડતું ડમ્પરના ચાલકે આ કમલેશ પટેલની મોટરસાઇકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક સવાર કમલેશ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને ઇમરજન્સી 108 સેવા દ્વારા લીમડા ખાતે આવેલ પારુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ તેઓનું મોત થયું હતું, જેથી વાઘોડિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તેમની લાશને પીએમ માટે વાઘોડિયાના સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવી હતી, તેમજ આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરેલ છે. ગૌરી વ્રત નિમિત્તે તાલફળિયા વિસ્તારમાં ઉપવાસી બાળાઓને જમાડવામાં આવી હતી. હાલ કુંવારિકાઓના માનવાંછિત વર મેળવવાની મનોકામના પૂર્ણ કરતા ગૌરી વ્રતના ઉપવાસ ચાલી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના તાલફળિયા વિસ્તારમાં ગૌરી વ્રત નિમિત્તે વિસ્તારના રહીશો દ્વારા ઉપવાસી 600 જેટલી બાળાઓને ઉપવાસનું જમણ પીરસાયું હતું. ઘરના સ્ત્રી પુરુષ બધા ભેગા થઈને છેલ્લા અમે આ 5 વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે જે ઉપવાસ કરતી છોકરીઓ આવે એના માટે અમે આ એક જે છોકરીઓ ભેગી મળીને હળી મળીને એકબીજાને જોઈને પેટ ભરીને જમે એના માટે આ પ્રોગ્રામ રાખીએ છીએ અમે. અને એની અંદર આ દરેક વસ્તુ અમે કોઈ જાતની વસ્તુ વેચાતી લાવતા નથી, બધું જાતે બનાવીએ છીએ, ચોખ્ખું બનાવીએ છીએ કે એમનો ઉપવાસમાં બી તકલીફ ના પડે. અને કમસે કમ અમે અત્યાર સુધીમાં છે ને 300 છોકરીઓ જમી ગઈ. એ છોકરીઓ જમી રહી એટલે પછી એમને પૂજા કરી અને અમે એમને ભેટ આલીએ છીએ. જીપીએસસીની પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ સેમિનારનું આયોજન છોટાઉદેપુરની SN કોલેજમાં કરવામાં આવ્યું, જેમાં આગામી ઓક્ટોબરમાં માસમાં લેવનાર જીપીએસસી વર્ગ 1 તથા વર્ગ 2ના પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા ખાસ વર્ગોનું આયોજન કરી મફત પ્રશિક્ષણ આપવા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાંથી આવનારા જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ સુંદર આયોજનનો લાભ લેવા મોટી સંખ્યામાં હાજરી આપી 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સદર માર્ગદર્શન સેમિનારમાં સ્પીપાના ડાયરેક્ટર ડોક્ટર આચાર્ય અમદાવાદ ખાતે આ જ પ્રશિક્ષણ માટેની એકેડમી ચલાવતા નિષ્ણાંત એવા હિરલ દવે સહિતના અન્ય મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજે આપણી વચ્ચે જે કાર્યક્રમ માટેનું માર્ગદર્શનનો સેમિનાર રોજ છોટાઉદેપુર કોલેજ ખાતે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીઓની પરીક્ષા જે આગામી ઓક્ટોબર 2014માં લેવાનાર છે એના માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલ છે. અને આજરોજ છોટાઉદેપુર જિલ્લાના લગભગ 200 જેટલા બહેનો અને ભાઈઓ કે જે લોકોએ જીપીએસસીના ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરેલ છે પરીક્ષા આપવા માટેના, એ લોકોએ અત્યારે હાજરી આપી છે. અને સમગ્ર દિવસનો આ સેમિનાર ખૂબ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. જે મિત્રો જીપીએસસી વર્ગ 1 અને 2 માટે જે લોકોએ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે, જીપીએસસીમાં ઓનલાઈન એપ્લિકેશન કરી છે, એવા આ અંતરિયાળ વિસ્તારના છોટાઉદેપુર જેવા દૂરદરાજના ગામડાના શહેરના તમામ ભાઈઓ અને બહેનો માટે આ જિલ્લા કક્ષાનો સેમિનાર રાખવામાં આવેલ છે. અને ત્યારબાદ આ પ્રિલિમ પરીક્ષા માટેના લગભગ 3.5 માસ સુધીના ફ્રી નિઃશુલ્ક સુરક્ષા સેતુ અંતર્ગતના કોચિંગ ક્લાસ પણ અત્રેથી પૂરા પાડવામાં આવનાર છે. અને અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના જે જીપીએસસીના ક્લાસના જે તજજ્ઞો છે, જીપીએસસી પરીક્ષાના જે લોકો એક્સપર્ટ છે, એ લોકો દ્વારા જે અમદાવાદ વડોદરાથી અત્રે પધારનાર છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નિષ્ક્રિય પોલીસ તંત્રના પગલે તસ્કરોના ઘી કેળા. શહેરના ગોરવા અને મકરપુરા વિસ્તારના બંધ મકાનમાંથી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન. માંજલપુરની ટીપી 29 રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેસેલ મહિલાની તબિયત લથડતા ચકચાર. કૃષ્ણનગર ઘાઘરેટિયાના રહીશોએ ચિન્નમ ગાંધીને ટેકો આપી સૂત્રોચ્ચારો પોકારી ગુરુ આવાસ યોજના રદ કરવા કરી માંગ.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ કદવાલ ગામની કિશોરીને ભણવાના પાઠ ભણાવનાર શિક્ષકે જ પત્ની સાથે મળી ઝેરી દવા પીવડાવી મારી નાખવાની કોશિશ કરતા ચકચાર। તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો। નમસ્કાર।